जोहर का नारा है, भारत देश हमारा है। एक तीर एक कमान, आदिवासी एक समान। एक तीर एक कमान, आदिवासी जोहर का नारा है, भारत देश हमारा है। एक तीर एक कमान। आदिवासी एक समान। जय जोहार का नारा है, भारत देश हमारा है। एक तीर एक कमान, आदिवासी एक સમાન। જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં હાથ ઊંચા કરી સૂત્રોચ્ચાર કરી રહેલા આ યુવાનો છોટાઉદેપુર જિલ્લાના જાગૃત સામાજિક યુવા આગેવાનો છે। શા માટે તેઓ કલેક્ટર કચેરી બહાર આ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે તેની વિગતે વાત કરીશું। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ। યુનો દ્વારા ઘોષિત આ વિશ્વ આદિવાસી દિવસની 9મી ઓગસ્ટના રોજ માત્ર આદિવાસી વિસ્તારોમાં નહીં બલકે સમગ્ર દેશ અને વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ભારતના મૂળ નિવાસી એવા આદિવાસી સમાજની સાથે અન્ય તમામ ધર્મ અને જાતિના લોકો આ પ્રકૃતિ પ્રેમી, પ્રકૃતિના રક્ષક એવા આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાને સારી રીતે જાણે અને માણે તે માટે ગુજરાત અને ભારત સરકાર દ્વારા 9મી ઓગસ્ટના દિને જાહેર રજા ઘોષિત કરવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર જિલ્લાના જાગૃત સામાજિક યુવા આગેવાનો છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગને ઉજાગર કરી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી તેમની માંગ સરકાર સુધી પહોંચાડવામાં આવે તેવી રજૂઆત કરી હતી। જય જોહાર જય આદિવાસી। તારીખ 1 જુલાઈ 2025ના રોજ અમે છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે। તમામ છોટાઉદેપુર જિલ્લાના યુવકો ભેગા થઈને કે આ વિષય છે અમારો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને દિવસને જાહેર રજા ઘોષિત કરે એ માટે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને આવ્યા છે અમે લોકો। મારું નામ છે બિલ કરણસિંહ કેશુભાઈ, ગામ કોટબી। જોહાર જય આદિવાસી। 9 ઓગસ્ટ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ ધી વર્લ્ડ્સ ઇન્ડિજિનસ પીપલ, કે વિશ્વના જે મૂળ નિવાસી લોકો છે એમના માટેનો એક દિવસ છે। તો એને વિશ્વ લેવલ પર યુએનઓ દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે। તો એની જે છે એ જાહેર રજા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બી આપવામાં આવે, જેથી કરીને આદિવાસી લોકો જે છે એ દિવસ બધા સાથે હળીમળીને ઉજવી શકે। નોકરિયાત વર્ગોને બી રજા હોય, શાળાના છોકરાઓને બી રજા હોય, અને એ દિવસની રજા હોય તો એનાથી છોકરાઓ બી ઘણું શીખે। એમ કે ડાયરીમાં લખેલું હોય કે કાલે 9 ઓગસ્ટ છે તો એની રજા છે, તો એ શાળામાં રજા આપે તો છોકરાઓ પૂછે બી શિક્ષકને કે કાલે શેની રજા છે, તો શિક્ષકો બી સમજાવે એમ કે કાલે આવો એક દિવસ છે આદિવાસી લોકો માટેનો, એની રજા છે એમ। તો એનાથી છોકરાઓ બી નાનેથી થોડું શીખે અને આદિવાસીની સંસ્કૃતિ વિશે બી જાણે એમ। ખાલી આદિવાસી જેવું નહીં, આદિવાસી સિવાયના જે સમુદાય છે બીજા એ બી થોડી આદિવાસીની સંસ્કૃતિ વિશે સમજે। અને આદિવાસીની સંસ્કૃતિ અત્યારે એવી સંસ્કૃતિ છે જે પ્રકૃતિ સાથે જોડાયેલી છે। જો આપણે પૃથ્વીને બચાવવું હશે, અત્યારે ઘણા બધી સમસ્યાઓ છે પ્રદૂષણને લગતી કે ક્લાઇમેટ ચેન્જને લગતી, તો એ બધાનું સમાધાન આદિવાસી સંસ્કૃતિમાં રહેલું છે। તો આદિવાસી સંસ્કૃતિનો ફેલાવો કરવો બી જરૂરી છે, અને એનું પહેલું પગલું આપણે એ કહી શકીએ કે 9મી ઓગસ્ટને આપણે જાહેર રજા તરીકે જાહેર કરીએ। શું નામ તમારું? વિપુલ રાઠવા। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।